સુરતમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ કર્મચારી સંગઠનો સાથે મળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા। આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પર બહેનો, એસટી કર્મચારીઓ તેમજ મધ્યાહન ભોજનના કર્મચારીઓ સહિતના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કર્મચારીઓએ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા પગાર વધારાના ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાની મુખ્ય માંગ કરી હતી અને સાથે જ છેલ્લા 5 વર્ષથી પગારમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। હેલ્પર બહેનોને કાર્યકર તરીકે તેમજ વર્કર બહેનોને સુપરવાઇઝર તરીકે ઉંમરની મર્યાદા વગર પ્રમોશન આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। કર્મચારીઓનું કહેવું છે કે છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય, પોષણ સહિતની વિવિધ સરકારી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવવા છતાં તેમને યોગ્ય વળતર મળતું નથી। ભારતીય મજદૂર સંઘે સરકારને કર્મચારીઓની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને આજે કલેક્ટરે શું રજૂઆત માટે આવ્યા? મારું નામ અશોક રાઠોડ છે। ભારતીય મજદૂર સંઘની અંદર ઓલ ઇન્ડિયા ઓઇલ પ્રભારીના મારું દાયિત્વ છે। આજે 17 ઓગસ્ટ 2026ના રોજ ભારત વર્ષમાં દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં જિલ્લા કલેક્ટરને ભારતીય મજદૂર સંઘ તરફથી વિવિધ માંગોને લઈ અને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। એની અંદર અમારી જે મુખ્ય માંગો છે, એક તો સૌથી પહેલાં કોન્ટ્રાક્ટ સિસ્ટમને નાબૂદ કરી કાયમી પ્રકારના કર્મચારીઓની રિક્રુટમેન્ટ કરવી, ત્યાર પછી મિનિમમ જે માસિક વેતન છે એની આપણે વૃદ્ધિ કરી અને 30,000 સુધી આપણે એની માંગ રાખી છે। ESICની લિમિટ 21,000થી વધારી 42,000 સુધી કરવા માટે આપણે માંગ કરી છે। એ સિવાય આપણે બેંકના જે 5 ડે વર્કિંગ માટે આપણે ડિમાન્ડ કરી છે। તે સિવાય જે સ્કીમ વર્કર છે એમાં ખાસ કરીને જે આશા વર્કર છે, મધ્યાહન ભોજન છે અને જે આંગણવાડી બહેનો છે એ લોકોના માસિક વેતનની અંદર વધારો કરી અને એમને તાત્કાલિક અસરથી આ નિયમને અંદર બદલાવ કરી ભારતીય મજદૂર સંઘની સરકારને વિનંતી છે કે અમે સરકારની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધવાની અમે લોકો પ્રક્રિયાથી આગળ વધીએ છીએ। ભારતીય મજદૂર સંઘ એ એક્રોસ ધી ટેબલ નેગોશિએશનમાં માને છે। અમને મજબૂર કરી અને ધરણા પ્રદર્શન કરી અમે જે દેખાવો કરીએ છીએ એની ઉપર તાત્કાલિક અમારી જોડે વાટાઘાટો શરૂ કરે અને આપ સૌ કર્મી મીડિયાઓ આ અમારા જે આંદોલન છે એને થોડો કવરેજ આપે એવી